ચાલો મિત્રો, જો આ છે શ્રી કૃષ્ણ અર્જુન નો રથ. જયારે જો મિત્રો કેટલી બધી ગળદી છે. ચાલો મિત્રો, આજે પણ આપણે આવી જશે શતાબ્દી મહોત્સવમાં સરસ મજાનું સાંસ્કૃતિક પ્રદર્શન નું આયોજન છે. હજી ઘણું બધું આપણે બતાવવાનું બાકી છે તો બતાવશું. અને આજે ઘણી બધી આજે ગળદી છે અને ઘણા બધા જો પ્રવાસીઓ છોકરાઓ પણ આવી ગયા છે. એ પણ બધું તમને સરસ મજાનું બતાવશું. આ બધા છોકરાઓ પણ છે, ઘણા બધા પ્રવાસમાં શતાબ્દી મહોત્સવ જોવા માટે આવી ગયા છે. અને સરસ મજાનું પ્રદર્શન પણ છે અહીં કણે. અને સરસ મજાનું આપણે જે બધું બાકી છે એ પણ તમને બતાવશું. ચાલો મિત્રો, આગળ જઈને બધું અમે તમને બતાવીશ. શ્રી અવતાર ખંડ છે. જોવા સરસ મજાનું આ છે માયારામ ભટ્ટ, દાદા ખાચર, પર્વતભાઈ રસ્તા ખાચર કારિયાણી, કૃષ્ણકુમાર સિંહજી મહારાજ ભાવનગર, આલા ખાચર જસદણ, આદિ શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, શ્રી નિર્માચાર્ય, વિદ્યાચાર્ય, શ્રી વલ્ભાચાર્ય, શ્રી રામાનંદ સ્વામી, શ્રી વિસાવણ બાપુ પાળિયાદ, ભક્ત નરસિંહ મહેતા, સરસ મજા. જો આ છે તુલસીદાસજી, આ છે મહાઋષિ વાલ્મીકી, ભક્ત શિવદાસ. સરસ મજાની બધી પ્રતિમા છે, તમે જોઈ શકો છો. અને સરસ મજાનું આવું બધું ડેકોરેશન પણ છે. આ છે આપણે ટોંકતો મોરલો. હા, તમને ફરવાની કેવી મજા આવે? અરે અહીંયા ફરવાની તો બહુ મજા આવી, બહુ જોવા લાયક છે. એકવાર જરૂર ને જરૂર લોયા તમે પધારજો. અહીંયા ઘણું બધું સાંસ્કૃતિક, એટલું બધું ચિત્ર એમને કોતરા ગયા. આ સરસ મજા બધા છોકરા જો અંદર ફરવા માટે છે. હા, કેવી મજા આવે? મજા જ આવે ને. ઓ આજી માવણે આમ ખાવા મોરે મોરો. આ છે રાજભાઈ માં, સરસ મજાના જો પ્રદર્શન. આ છે જીવુબા નું પ્રદર્શન. આ છે ઉદયપુર ની રાણી મહારાણી જમકુબાઈ. આ છે મીરાબાઈ. આ છે આપણે સતી સાવિત્રી સત્યવાન. આ છે છાપરીના જાનભાઈ ભગવાન. જો સરસ મજાનો બગીચો પણ ઉગાયેલો છે, મસ્ત મજાનો. જો આ છે આપણે કૃષ્ણ ભગવાન, મસ્ત છે અવતાર, વારા અવતાર. આ છે વામન અવતાર, આ છે પરશુરામ અવતાર, બુદ્ધ અવતાર, શ્રી રામ અવતાર. ચાલો મિત્રો, જો આપણે આજે કવિતા પણ આવતી, જળ કમળ છાંડી જાને બાળા સ્વામી મારો જાગ છે. જ્યાં છે વાડીનું ગાડું. અને આ જો મિસ્ત્રી કામ. અને આ છે જો ચંપલ હાંકવાનું બધું ચાલુ છે. આ છે ડાયનોસોર. અને આ ડાયનોસોર નું બચ્ચું. શ્રદ્ધા નું સ્વરૂપ એટલે સબરીબાઈ અને રામ ભગવાન. જો આપણે જયારે રામ ને સબરીબાઈ ને બધા મિલન થયું, સબરીબાઈ બોર ખવડાવ્યા હતા. અહીંયા સીન છે પ્રદર્શન. દેવર્ષિ નારદ મુનિ નું પ્રદર્શન છે આવડું આ. ચાલો મિત્રો, જો આપણે લોયાધામમાં અંદર આવ્યા ને જો સમુદ્ર મંથન નું સરસ મજાનું જો પ્રદર્શન છે. આપણે જયારે સમુદ્ર મંથન થયું ત્યારે દેવ દેવતાઓ બધા હતા, ત્યારે અમૃત પણ નીકળ્યું હતું અને ઝેર પણ નીકળ્યું હતું. ત્યારે અમૃત બધું દેવતાઓ પી ગયા હતા. અને જયારે ઝેર વધ્યું ત્યારે મહાદેવને કહેવામાં આવ્યું હતું. અને એ ઝેર મહાદેવે પીધું ત્યારે એ ઝેર મહાદેવે કંઠમાં અટકાવી રાખ્યું હતું. ત્યારબાદ મહાદેવ નીલકંઠ કહેવાના હતા. જો સરસ મજાનું સમુદ્ર મંથન છે, તો તમે જોઈ શકો છો આપણી પાછળ મસ્ત મજાનું.
ચાલો મિત્રો, જો આ છે શ્રી કૃષ્ણ અર્જુનનો રથ. જ્યારે મહાભારત યુદ્ધની શરૂઆતમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના સારથી બનીને તેમના રથ પર બિરાજમાન હતા. એ આ છે આપણે રથ, સરસ મજાનો. આ છે ચૈતન્ય મહાપ્રભુ અને આ છે આપણે મેરા ભારત મહાન. સરસ મજાનું ચિત્ર છે. મોદી સાહેબ છે આપણે. જો મિત્રો, આ છે આપણે રામ સેતુ. જ્યારે રામે લંકામાં જવા માટે જે પુલ બાંધ્યો હતો, ત્યારે હનુમાનજી અને રામ ને લક્ષ્મણ ને આજે રામ સેતુ છે. સરસ મજાનો તમે જોઈ શકો છો પ્રદર્શનમાં. આ છે સતી હંસયામાં, જે આપણે બ્રહ્મા વિષ્ણુ અને શિવને જે નાના બાળક બનાવી દીધા હતા. એ આ છે સતી હંસયામાંનું. જો સરસ મજાનું લાઇટિંગ છે. અને આ સિંહ છે. જો આ છે સિંહ, કેવો સરસ મજાનો પ્રદર્શન. ચાલો મિત્રો, જો આ બધા છે માતાજી. આ છે દેવી દુર્ગા માં, જો સરસ મજાના દર્શન કરો. આ છે આપણે દેવી લક્ષ્મી માં. આ છે દેવી સરસ્વતી માં. આ છે ઉમિયા માતા. આ શ્રી ખોડિયાર માં. ચાલો મિત્રો, સરસ મજાનું તો આપણે બધું પ્રદર્શન જોઈ લીધું છે. સંતો મહંતો નું બધાના પણ ધાર્મિક પ્રદર્શન હતા સરસ મજાના. તો આપણે ચાલો ફરી આપણે બીજું આગળ જોવા માટે જઈએ. ચાલો મારે રાખવી પડે. આમાં એક ફોટો ચાલો મિત્રો, જો ઘણા બધા છોકરા સ્કૂલ માંથી આ પ્રદર્શન જોવા માટે આવ્યા છે, જેથી કરી જે બધું એમને સમજાવવામાં આવે એ માટે અંદર સરસ મજા પ્રદર્શન બધાએ જોયેલું છે. જોઈ શકો છો આ બધા. તમને કેવું પ્રદર્શન લાગ્યું? વાહ ભાઈ વાહ. ચાલો મિત્રો, જો આપણે બહાર નીકળી ગયા છે ને, જો બહાર બધી ફૂલ ગળદી છે, તમે જોઈ શકો છો. જો બહાર નીકળવામાં પણ ગળદી છે, નવા આવવામાં પણ બહુ ગળદી છે.